નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 ડિસેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો. 21 થી 25 ડિસેમ્બરમાં એક માવઠાની સંભાવનાઓ છે તો તેની માહિતી મેળવીશું. સાથે જ ઠંડીનો રાઉન્ડ પણ જોરદાર આવી રહ્યો છે, તેમજ પવનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો માવઠાની બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની રહી છે, તે અરબ સાગરમાં આવવાની છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે, જેના કારણે બેક ટુ બેક બંગાળની ખાડીમાં સિસ્ટમો બની રહી છે અને અરબી સમુદ્ર સુધી આવી રહી છે. તેની સાથે ઉત્તર તરફ થોડી પ્રયાણ કરી રહી છે, જેથી ગુજરાતમાં તેની અસર પણ જોવા મળી શકે છે. હાલના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે, જેના કારણે તે ઉત્તર તરફ વધુ હાલવાની છે, જેથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેના અનુસંધાને 21 થી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતમાં હળવું માવઠું થઈ શકે છે. 21 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક જગ્યાએ હળવા ઝાપટા પણ જોવા મળે માવઠાના, તેવી શક્યતા રહેલી છે. હાલના અનુસંધાને 70% શક્યતા ગણી શકાય, કારણ કે હજુ પણ સિસ્ટમ ઉપર આધાર રહેલો હોય છે. એટલા માટે માવઠું થશે તો બી ગુજરાતમાં હળવું માવઠું થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ જેવા ભાગો, સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, અમરેલી, બોટાદ જિલ્લો તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ આ ભાગોની અંદર હળવા ઝાપટા અમુક જગ્યાએ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો, ઠંડીની વાત કરીએ તો ઠંડીના રાઉન્ડ બાદ ફરી પાછો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું હતું, જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ નોંધાયો હતો. હવે આગામી 20 તારીખ સુધી ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. સાથે જ બપોર દરમિયાન જે હળવી ઠંડી જોવા મળી હતી તેમાં પણ ઘટાડો જોવા મળશે. મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચું જાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ડાંગ છે, દાહોદ જેવા ભાગો, સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર પણ સારી એવી ઠંડી હજુ પણ 20 તારીખ સુધી જોવા મળશે. બાકી મિત્રો, 21 થી લઈને 30 ડિસેમ્બર દરમિયાન ગાત્રો થીજવતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવના રહેલી છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાંથી ફરી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેથી ફરી હિમવર્ષા ભારે જોવા મળશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના ભાગોની અંદર પણ ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેના કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત સુધી આવશે, જેથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ નોંધાઈ શકે છે. જેથી તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. એ પણ મિત્રો 20 થી લઈને 30 તારીખ દરમિયાન જોવા મળશે. ફરી પાછું સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાય તેવી સંભાવના રહેલી છે. સૌથી વધુ ઠંડી કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે. બાકીના ભાગોની અંદર પણ 10 થી 13ની રેન્જમાં તાપમાન નોંધાશે. બાકી મિત્રો, પવનની ઝડપ અત્યારે નોર્મલ કેટેગરીમાં જોવા મળી રહી છે. ફરી પવનની ઝડપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 20 તારીખ બાદ ફરી પાછો પવનની ઝડપમાં વધારો થાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. તેમજ તેની અપડેટ આપતા રહીશું, માવઠાની પણ માહિતી આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.